સૌ પ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ફેસબુક એપ્લિકેશનની નોટિફિકેશન બંધ કેવી રીતના કરવી। આ મિત્રો તમે પણ ફેસબુક એપ્લિકેશનની નોટિફિકેશન બંધ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। હું તમને નોટિફિકેશન બંધ કરવાના 2 સ્ટેપ બતાવીશ। કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે ફેસબુક એપ્લિકેશનની નોટિફિકેશન બંધ કરી શકો છો। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। જેવા તમે સેટિંગ એપ્લિકેશન ઓપન કરશો ત્યારે આગળ આવું પેજ આવશે। તો તમે થોડા નીચે જવાનું છે। નીચે જશો ત્યારે લખાય એપ્સ, તો તમારે અહીંયા એપ પર ક્લિક કરી દેવાનું છે। એપ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો તમારે સી ઓલ એપ્લિકેશન પર ક્લિક કરી દેવાનું છે। સી ઓલ એપ્લિકેશન પર ક્લિક કર્યા પછી તમારા મોબાઈલના જેટલા પણ એપ્લિકેશનો હશે એ બધા એપ્લિકેશન બતાવશે। તો તમારે અહીંયા ફેસબુક એપ્લિકેશનને શોધી લેવાનું છે। ફેસબુક એપ્લિકેશનને શોધ્યા પછી તમારે એપ પર ક્લિક કરી દેવાનું છે। એપ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ ખુલશે। તો તમારે નંબર 1 પર ક્લિક કરી દેવો છે નોટિફિકેશન। તમે જેવા નોટિફિકેશન પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા નંબર 1 પર લખેલું છે ઓલ ફેસબુક નોટિફિકેશન। તો તમારે આ બટનને બંધ કરી લેવાનું છે। આ બટનને બંધ કર્યા પછી તમને ફેસબુક એપ્લિકેશનની કોઈ પણ નોટિફિકેશન નહીં મળે। હવે આપણે વાત કરીશું સ્ટેપ નંબર 2। તમારા મોબાઈલમાં ફેસબુક એપ્લિકેશન પર લાંબા સમય સુધી ક્લિક કરીને રાખવાનું છે। લાંબા સમય સુધી ક્લિક કરીને રાખશો ત્યારે આગળ આવું પેજ આવશે। તો તમારે નંબર 1 પર ક્લિક કરી દેવાનું છે એપ ઇન્ફો, અને ગુજરાતી ભાષા હશે તો એપ્લિકેશન માહિતી લખાઈને આવશે। તો તમારે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે। તો તમારે નંબર 1 પર ક્લિક કરી દેવાનું છે નોટિફિકેશન। જેવા તમે એના પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે। તો તમારે નંબર 1 વાળું બટન બંધ કરી દેવાનું છે અહીંયાથી। આ બટનને બંધ કર્યા પછી તમને ફેસબુક એપ્લિકેશન એક પણ નોટિફિકેશન નહીં મળે। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।